જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું। આપણું નામ કરણસિંહ સમરાજી ગોહિલ, કરણસિંહ, ગામ અમરનેસડા, અમરનેહડા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા। ઓકે। હવે વડીલ આપણે જે વિશ્વાસ 75નું વાવેતર કર્યું છે, કયા મહિનાનું વાવેતર છે? આ સાહેબ 15 ઓગસ્ટના દાડે સોંપ્યા હતા। 15 ઓગસ્ટના દિવસે ચોપ્યા હતા। કેટલા ગાળા દિવેલાનું વાવેતર કર્યું છે? આમ 6 ફૂટ છે ને આમ 5 ફૂટ, 6 બાય 5 6 બાય 5 ચોપીનું વાવેતર કરેલું છે। ઓકે વડીલ, તો 15 ઓગસ્ટે આપણે તમે વાવેતર કર્યું હતું। અત્યારે ફેબ્રુઆરી મહિનામાં હું તમારી વાડી આવ્યો છું, હા, બરોબર છે? કેટલી વીણી થઈ આમાં? આમાં બીજી વીણી ચાલુ છે। બીજી વીણી ચાલુ છે, 2 વીણી, બરોબર છે? તો 2 વીણી પછી બીજી કેટલી વીણી તમને આવે એવું લાગે છે આ દિવેલા? હજી તો સાહેબ કોઈ નક્કી જ નહીં, ચારે આવે પોતે આવે, બરોબર, 4 થી 5 વીણી બીજી અપેક્ષા આવશે, અપેક્ષા છે, બરોબર છે? 5 વીણી આવશે એવું દિવેલામાં દેખાય છે। થોડું વિડીયો બતાવો તો આપણને। 100 થી 7 આવ્યું તો સારું, દાદાનું ઉત્પાદન ભગવાન ઘણું આપે બધાને। બીજું કે વિશ્વાસ 75 જે જાત છે એમાં કોઈ જગ્યાએ તમારે સુકારો કે ફૂલ્યો કે એવું કોઈ આવે? ના, હજી સુધી સાહેબ કોઈ દેખાતું નથી, કશું દેખાતું નથી। બીજું કે વિશ્વાસ 75 ની ફૂટ કેવી છે? અધર જાતની ફૂટ તો સાહેબ હાલ અમુક ડોકે તો 50 માળો થઈ ગઈ છે, અમુક ડોકે 50 માળો થઈ થઈ ગઈ છે। સરસ। તો આપણે ફૂટ અહીંયા જોવી હોય તો અહીંયા ફૂટ આપણે જોઈ શકીએ છીએ કે દિવેલામાં છે નીચેથી ફૂટ આવે છે। તો દાદા જેટલી ફૂટ વધુ એટલી માળો વધુ, અને જેટલી માળો વધુ એટલું ઉત્પાદન વધુ, બરોબર છે? બીજું કે આની અંદર તમારે જે દિવેલા 75નું વાવેતર કર્યું, કોઈ જગ્યાએ સુકારો આવ્યો છે? ના, કોઈ દિવસ સુકારો નહીં આવ્યો, આમાં સુકારો નથી આવતો, નહીં સુકારો નહીં ફૂલચ્યું નહીં, સુકારો નથી, ફૂલ્યો નથી, બરોબર છે? બીજું કે વિશ્વાસ 75 ગયા વર્ષે વાવેતર કરેલું છે બિયારણ? સાહેબ પહેલું વહેલું કર્યું અમે તમારી યુટ્યુબ ઉપર જોઈ, અમને વિશ્વાસ 75 સારા લાગ્યા એટલે અમે તમને કોન્ટેક્ટ કરીને બિયારણ લાયા અમે। ઓકે, તમે યુટ્યુબમાં મારી ચેનલમાં વિડીયો જોયો તો વિડીયો જોઈને બિયારણની પસંદગી કરેલી છે, તો એ પ્રમાણે જે બિયારણની પસંદગી કરી તો તમને આમ 100% સંતોષ છે? આમ તમને સાહેબ 100% ખેડૂત ખુશ તો બધા ખુશ? અમને બહુ સારું લાગ્યું વિશ્વાસ 75, બરોબર છે? અંદાજે કેટલું વીઘે ઉત્પાદન મળે એવું લાગે છે તમને આમાં? આર્યું 1.5 વીઘો છે પણ 100 મણ ઉપર નીકળી જાય, 1.5 વીઘામાં 100 મણથી ઊંચું ઉત્પાદન મળે એવું લાગે છે। તો હું આપણું ગામ અમરનેફના ખરું, તો અમરનેફના જે ખેડૂતો મારી ચેનલમાં વિડીયો જોતા હોય અને વડીલની આ જે વિડીયો જોઈને એમને વાડીની મુલાકાત લેવી હોય તો લઈ શકે છે। વડીલની વાડીએ દિવેલા ઊભા છે, એટલે જેથી કરીને આવતા વર્ષે દિવેલાની બિયારણની પસંદગી કરવી હોય તો ઠગાવાનો વારો આવે નહીં। તો વડીલની વાડી આવીને દિવેલા જોવા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લે, અથવા એમનો વિડીયો જોતા હોય અને એમને પૂછવું હોય તો એમનો મોબાઈલ નંબર પણ હું આપું છું। મોબાઈલ નંબર આપણો વડીલ 9246 62 ઓકે। અને આપણે બિયારણની ખરીદી ક્યાંથી કરેલી? કંબોઈથી, વિહત એગ્રો સેન્ટર કંબોઈ। તો વિહત એગ્રો સેન્ટર કંબોઈથી આપણી સાથે છે બળવંતભાઈ। જય દ્વારકાધીશ। હવે વિશ્વાસ 75ના બીજા ફિલ્ડમાં આપણે આવ્યા છીએ અમરનેહડામાં, કેવું રિઝલ્ટ છે અહીંયા? સારું છે સાહેબ, સારું કઈ રીતે કહી શકો છો તમે? અને ખેડૂતોને જોડે સાંભળો અને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, રિઝલ્ટ સારું છે એમ, બરોબર છે? માનો કે અન્ય જાતની સરખામણી કરવી હોય, ગામમાં અન્ય દિવેલા, બાજુમાં દિવેલા જે વાવેતર થયેલું છે વડીલ, તો બાજુમાં જે દિવેલા છે એમાં આમાં ફરક શું છે? બાજુમાં જે દિવેલા છે એમાં આપણા દિવેલામાં વિશ્વાસ 75માં શું ફરક લાગે છે? એમાં તો નહીં, વિકાસ બિલકુલ નહીં, ડાળે પણ પડ્યા નથી, બરોબર? અને અમારે તો 50-55 માળો આવી ગઈ છે, 50-55 માળો આવી ગઈ છે, અને ફૂટ ચાલુ છે। ઓકે, તો આપણે ભાઈ તમે પણ યુટ્યુબની ચેનલ છે, તમે પણ યુટ્યુબમાં વિડીયો મૂકો છો, તો તમારી ચેનલનું નામ શું છે? મારી ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોઈ, બરોબર છે? મોબાઈલ નંબર 63 55 39 80 34। ઓકે, વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર